શું તમે ક્યારેય રસ્તા પર જઈ રહ્યા હોય અને અચાનક ટાયર પંચર થઈ જાય છે? આવી પરિસ્થિતિનો સામનો આજકાલ દરેક વ્યક્તિએ કર્યો હોય છે, ખાસ કરીને ઉનાળાના સમયમાં. પરંતુ આ સાથે જ આ બહુ ઝંઝટવાળી અને સમય બગાડતો અનુભવ છે. પણ શું થાય જો અમે તમને કહીએ કે હવે આ દિવસો ગયા, કેમ કે હવે તમે આ સાચું સાંભળ્યું છે. કેમ કે એવી એક ટેકનોલોજી આવી છે જેમાં ટાયરમાં પંચર પડવાનો પ્રશ્ન રહેતો નથી કે નથી હવા ભરવાનો પ્રશ્ન રહેતો. તો આ ટાયર્સ એવા રચાય છે કે એમાં હવા પણ ભરવી પડતી નથી અને તેને કાપવા પણ પડતા નથી. અને આ સાથે જ આ લાઈફ ટાઈમ ચાલે છે. તો આ પ્રશ્ન એવો છે કે આ શક્ય કેમ બને? ત્યારે ચાલો જાણીએ કે આપણે આ વિજ્ઞાન પાછળ શું છુપાયેલું છે અને એરલેસ ટાયર્સની અંદર એવું કયું વિજ્ઞાન છે કે જે મોટા ભાગના હેવી ડ્રાઈવરો પણ નથી જાણતા. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હવે ભૂલી જાઓ આ ઝંઝટ, કેમ કે પંચર કરવાનો જમાનો ગયો અને આવી ગયા છે એરલેસ ટાયર, તો જેનામાં હવા ભરવી પડતી નથી, એટલે કે પંચરનો પ્રશ્ન જ રહેતો નથી. તો ટેકનોલોજી એવી છે કે હેવી ડ્રાઈવરો પણ ચોંકી જાય છે. ચાલો જાણીએ કેવી રીતે કામ કરે છે આ અદ્ભુત ટાયર. તો આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના ટાયરો આવેલા છે, પણ વાત એમ છે કે એરલેસ ટાયરની, અને તેમાં હવા ન હોવાથી પંચર થવાનું જોખમ રહેતું નથી. અને અત્યાર સુધીમાં ટાયરમાં કોઈ અણીદાર વસ્તુ આવે કે હવા બહાર નીકળી જાય, જ્યારે એરલેસ ટાયરમાં આ સમસ્યા દૂર કરે છે. તો ઉતાવળમાં કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય ત્યારે અચાનક વાહનનું વ્હીલ ફાટી જાય છે અથવા તો પંચર થઈ જાય છે, ત્યારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે બજારમાં એરલેસ ટાયર આવી રહ્યા છે જેમાં હવા ભરવાની જરૂર રહેતી નથી, અને આ ટાયર રબર સ્પોક્સ અને બેલ્ટથી બનાવવામાં આવ્યા છે. તો આ ટાયર મજબૂત ફાઇબર ગ્લાસથી બનાવવામાં આવ્યા છે, જેથી વધુ વજન ઉપાડી શકે છે અને ક્યારેય ફાટે કે પંચર પડતું નથી. આથી અકસ્માતો થવાની શક્યતા પણ ઘટે છે. તો આ ટાયર લાંબા સમય સુધી ચાલે છે અને વારંવાર ટાયર બદલવાની ઝંઝટ પણ રહેતી નથી, જે પર્યાવરણીય રીતે પણ ફાયદાકારક છે. તો આવી ટેકનોલોજી પહેલા લશ્કરી અને ભારે મશીનરીમાં ઉપયોગ થતી હતી, ને 2005માં મિશેલિન કંપનીએ આ રેગ્યુલર વાહન માટે પણ બનાવ્યું છે. તો ટેસ્લા તેની કારમાં આવા ટાયરોનો ઉપયોગ કરે છે, કારણ કે તે લાંબા સમય સુધી ચાલે છે અને ટાયર બનાવતી કંપનીઓ તેને ઘણા ફાયદા ગણાવી શકે છે, પરંતુ તેના ગેરફાયદા પણ છે અને આ વાહનોના માઇલેજને અસર કરી શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ રેકોર્ડ દ્વારા આધારિત છે. BS90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.